તો ગાઈસ એક દિવસ સવારમાં મેં કશે ખબર નહીં કઈ ફરવા નીકળી ગયો, મને બી નથી ખબર. બસ ગાડી ચાલતી હતી. પછી ગાડી ચલાવતા ચલાવતા હું પહોંચી ગયો ચાણોદ ગામમાં. પછી એક જગ્યાએ ગાડી છરકાવતો તો એક જણો, તો મેં ઊભો રહી ગયો. હારો ખબર નહીં એને આવડતી જ નથી કે હું. પછી પાછો હું ત્યાંથી નીકળ્યો. આગળ બસવાળાની ટ્રકવાળાની ને મારી રેસ ચાલુ. પછી મેં આગળ નીકળીને ઊભો રહી ગયો સીગવા ચોકડી પર. પછી તે થોડું પાણી પીધું ઠંડુ. પછી હેલ્મેટ પહેરીને પાછી જવા દીધી મેં ગાડી. પછી આગળ જતામાં જ રસ્તા ઉપર ખબર નહીં કયું ઘાસ ઉગતું હતું, તો બકરાવાળા રસ્તા પર ચારતા હતા. ખબર નહીં યાર. પછી એક જગ્યાએ ભાઈ ભૂલો પડ્યો મેં તો, ખબર નહીં કઈ બાજુ જવાનું. પછી મેં તો આગળ ચાલ્યો અને પછી સીધો નીકળી ગયો કામ પતાવીને રાજપીપળા સાઈડ. પછી આગળ જતા તો એટલા બધા તાળ જોવા મળ્યા, ના પૂછો વાત. પછી રાજપીપળામાં ફરતો ફરતો મેં નીકળી ગયો મારા ઘેર જવા માટે. પછી બપોરના 2-3 વાગ્યા હતા એટલે તાપ ખૂબ લાગ્યો, એટલે 125 રૂપિયા મેં બગાડ્યા. પછી પીન નીકળી ગયો પાછો મારા ઘેર. પછી આગળ જતા લાગ્યું કે પેટ્રોલ બી પૈતું, તો મેં વળી ટાંકી ફૂલ કરાવી દીધી. પછી પાછો નીકળી ગયો મારા ઘેર અને ઘેર પહોંચીને શાંતિથી સૂઈ ગયો અને બ્લોગ આપણો પૂરો.